નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, જેમાં ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર. તમારે બોર્ડમાં આ ચેપ્ટર 10 માર્કમાં પૂછાય છે, જેમાં વિભાગ A માં એક પ્રશ્ન એટલે કે એક ગુણ, વિભાગ B માં એક પ્રશ્ન એટલે કે એનો એક ગુણ, વિભાગ C માં એક પ્રશ્ન એટલે એક પ્રશ્નના 2 ગુણ હોય એટલે 2 માર્ક, અને વિભાગ D 2 પ્રશ્નો લઈને એક પ્રશ્નના 3 માર્ક એટલે 2 પ્રશ્નના 6 માર્ક. ટોટલ તમારે વ્યવસ્થા તંત્રમાંથી 10 માર્કનું પૂછાય છે. હવે આપણે વ્યવસ્થા તંત્ર સંચાલનના કાર્યો આપણે જોયા હતા. આયોજન સૌપ્રથમ ધ્યેયની સ્થાપના થઈ. કયા ધ્યેયથી એકમની સ્થાપના કરવામાં આવી છે? ધ્યેય નક્કી કરવામાં આવે, ધ્યેયના સંદર્ભમાં આયોજન તૈયાર કરે. આયોજન એ ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા છે કે ભવિષ્યમાં જે કઈ પ્રવૃત્તિઓ કરવાની છે એનો આપણે અગાઉથી વિચાર કરતા હોય છે. આયોજન તૈયાર થઈ ગયા પછી વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રનો મતલબ વ્યવસ્થા એટલે ગોઠવવું. કોઈ પણ વ્યવસ્થા તંત્રનું મુખ્ય કાર્ય તો કે ગોઠવવાનું હોય. દરેક વિભાગમાં કાર્યો છે, યંત્રો, મશીનરી, દરેકને ગોઠવણીનું કામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે, અને કર્મચારીઓને રોકવાનું કામ પણ વ્યવસ્થા તંત્રમાં ગોઠવણીનું કાર્ય થાય. હવે આપણે એની પ્રસ્તાવના જોઈએ તો કે આયોજન દ્વારા એકમના ધ્યેયને સુનિશ્ચિત કરવા માટે, એકમનું ધ્યેય શું છે એ આયોજન દ્વારા નક્કી થાય છે. સંચાલનની સફળતાનો આધાર આયોજન પર નથી, પરંતુ આયોજન તૈયાર થઈ ગયું એટલે સંચાલન સફળ રીતે થઈ ગયું એવું હોય નહીં, પરંતુ આયોજનના અસરકારક અમલ ઉપર રહેલો છે. આયોજન તો જ સફળ થઈ શકે કે એનો જો અસરકારક અમલ થઈ શકે. આયોજનના અસરકારક અમલ માટે, ધ્યેયની સિદ્ધિ માટે જે માળખું રચવામાં આવે એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે. તો કે આયોજનનો જે કંઈ અમલ કરવાનો છે એના માટે જે માળખું રચાય છે એને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ. જ્યારે એકમમાં કે ગમે તે જગ્યાએ 2 થી વધારે વ્યક્તિઓ કાર્ય કરતી હોય ત્યારે વ્યવસ્થા તંત્રની જરૂર પડે, કારણ કે દરેક વચ્ચે કાર્યની વહેંચણી કરવી પડે. કયા કયા કાર્યો કરવાના છે એ પણ નક્કી કરવા પડે. તો કે જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતી હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની જરૂર આવશ્યકતા રહે છે. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્યની સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન અને સત્તા સોંપણી ઉપર રહેલો છે. તો કે એકમની સફળતાનો આધાર આપણે જોઈએ તો જે એકમમાં કર્મચારીઓ કામ કરે છે એ કર્મચારીઓ વચ્ચે કાર્યની સોંપણી કેવી રીતના કરેલી છે, સત્તા અને જવાબદારીની વહેંચણી કેટલી કરેલી છે, સત્તાની સોંપણી કઈ રીતના કરી છે, દરેક ઉપર એની સફળતાનો આધાર રહેલો હોય છે. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત એટલે કે અગાઉથી નક્કી કરવામાં આવે છે તેનો વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર જરૂરી છે. તેથી જ કહેવાય છે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ કહેવામાં આવે છે. જ્યારે વ્યવસ્થા તંત્રને એના શારીરિક માળખા સાથે સરખાવવામાં આવે છે, કારણ કે ધંધા એકમ અંગેના બૌદ્ધિક નિર્ણયો કામ કરવાનું આયોજન છે. કારણ કે ભવિષ્યમાં જે કંઈ પ્રવૃત્તિ થવાની છે એનો વિચાર વર્તમાનમાં કરવામાં આવતો હોય છે, એટલે એને બૌદ્ધિક પ્રક્રિયા કહેવામાં આવે છે. જે મગજથી લેવામાં નિર્ણયો આવતા એટલે આયોજનને ધંધાકીય સાહસનું મગજ ગણવામાં આવે છે. જ્યારે વ્યવસ્થા તંત્રને શારીરિક માળખા સાથે, કેમ આપણા શરીરમાં જુદા જુદા અંગો વચ્ચે જુદા જુદા કાર્યો વહેંચાયેલા હોય છે, એવી જ રીતે વ્યવસ્થા તંત્રનું કામ પણ વ્યવસ્થિત એકમના કાર્યોને ગોઠવવાનું હોય છે, એટલે એને શારીરિક માળખા સાથે સરખાવવામાં આવે છે. હવે આપણે જોઈએ વ્યવસ્થા તંત્રનો અર્થ. તો કે સમાન ધ્યેય સિદ્ધ કરવા
પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે, જેમાં સંબંધો પણ સ્થપાતા સત્તા અને જવાબદારીની વહેંચણી પણ કરવામાં આવતી હોય, કાર્યની સ્પષ્ટતા થાય, હેતુ નક્કી થાય, દરેક બાબત વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવી છે. લુઈસ સેનલ કહે છે કે વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. હવે આપણે વ્યવસ્થા તંત્રના ખ્યાલમાં જોઈએ તો સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર થવું અનિવાર્ય છે. તમે જ્યારે ગોઠવણી કરો છો ત્યારે દરેક વસ્તુને, દરેક વિભાગને, સમગ્ર એકમને આવરી લેવાનું હોય છે, તો જ કાર્યક્ષમ હોય વ્યવસ્થા તંત્રની રચના થઈ શકે. સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ તો કે બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવતી હોય છે. તમે યંત્રો અને મશીનરીને એવી જગ્યાએ ગોઠવવામાં આવે કે જ્યાંથી આ કામ થઈ શકે નહીં, યોગ્ય રીતે કામ થઈ શકે નહીં, અથવા એવી વ્યક્તિઓને અહીંયા મૂકવામાં આવે કે જે સારી રીતે કામ કરી શકે નહીં, તો એ બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની ગોઠવણીને કારણે પણ ઘણી વખત એકમ સફળ થતું નથી. વ્યવસ્થા તંત્રનો મૂળભૂત ખ્યાલ સમૂહ સાથે સંકળાયેલો છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે છે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટે વ્યવસ્થા તંત્ર જરૂરી છે. તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રને બીજા પ્રબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યવસ્થા તંત્રને બીજું ઓર્ગેનાઇઝેશન પણ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્ર થયેલી વ્યક્તિઓને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી વ્યક્તિઓ વચ્ચેના સંબંધો સ્થાપિત કરવાનું કાર્ય પણ કરવામાં આવે. વ્યક્તિઓ વચ્ચેના સંબંધો એટલે કે ઉપરી અધિકારી કોણ હશે, તાબેદારો કોણ હશે, કોની અંડરમાં કઈ વ્યક્તિને કામ કરવાનું હશે, એ પણ વ્યવસ્થા તંત્ર દ્વારા ખ્યાલ આવે છે. જે માટે માનવીનું શરીર એક ઉત્તમ ઉદાહરણ છે કે માનવીના શરીરમાં આપણે જોઈએ તો જુદા જુદા અંગોના કાર્યો કેવા હોય છે, જુદા જુદા હોય છે. તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત હોય છે. શું કીધું? શરીરના દરેક અંગ આપણે જોઈએ, મોઢું જોઈએ, નાક જોઈએ, હાથ જોઈએ, પગ જોઈએ, તો દરેકના કાર્યો કેવા છે? અલગ અલગ. છતાં બધા શું છે? એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે એને શારીરિક માળખા સાથે સરખાવવામાં આવે છે કે દરેક અંગોના કામ જુદા જુદા છે, છતાં એકબીજા સાથે સંકળાયેલા હોય છે. હવે આપણે જોઈએ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા. વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતામાં કે વ્યવસ્થા તંત્ર એક ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, આયોજન પર આધારિત, સત્તા અને જવાબદારીની સોંપણી, માનવ પરિબળને મહત્વ, પરિવર્તનશીલતા, આંતરસંબંધોની સ્થાપના, દેખરેખ અને અંકુશ, સામૂહિક પ્રવૃત્તિ અને નિયંત્રિત વહીવટી માળખું. હવે આપણે લાક્ષણિકતાના એક એક મુદ્દાઓ વિશે સમજીએ. એમાં પહેલો મુદ્દો છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ધ્યેયલક્ષી પ્રવૃત્તિને આપણે બીજી હેતુલક્ષી પ્રવૃત્તિ તરીકે પણ ઓળખી શકીએ. તો કે ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે. આપણે અગાઉ કીધું કે આયોજન દ્વારા ધ્યેય નક્કી કરવામાં આવે છે. પછી એ ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે છે. એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. એકમનું મુખ્ય ધ્યેય શું છે? પછી દરેક જુદા જુદા વિભાગ, ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, વહીવટી વિભાગ હોય, તો દરેકના ધ્યેય શું છે એ પણ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારી વ્યક્તિના વ્યક્તિગત હેતુઓ કયા છે એને પણ મહત્વ આપવામાં આવે છે. એટલે કે આમ એકમના હેતુઓ, વિભાગના હેતુઓ
અને કર્મચારીઓના હેતુઓનું રૈખિક રીતે સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. તો કે એકમના ધ્યેયને, વિભાગના ધ્યેયને અને કર્મચારીઓ હેતુ ત્રણેયને રૈખિક રીતે જોડી રાખવાનું કામ વ્યવસ્થા તંત્ર કરે છે. તેથી વ્યવસ્થા તંત્ર ધ્યેયલક્ષી પ્રવૃત્તિ અથવા તો હેતુલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. પછી બીજું છે આયોજન પર આધારિત. તો કે આયોજન દ્વારા સુનિશ્ચિત કરેલા ધ્યેયને આધારે તેની રચના કરવામાં. તો કે આયોજન દ્વારા જે ધ્યેય નક્કી થયું છે એ ધ્યેયના સંદર્ભમાં વ્યવસ્થા તંત્ર તૈયાર કરવામાં આવતું. એટલે આપણે કહી શકીએ કે આયોજન તૈયાર થયું હોય તો જ વ્યવસ્થા તંત્રની રચના થઈ શકે. એટલે કે જ્યાં વ્યવસ્થા તંત્ર અમલમાં મૂકવાનું હોય રચના કરતા પહેલા આયોજન થઈ ગયેલું હોવું અનિવાર્ય છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે જ એકમનું માળખાનું ઘડતર થાય છે. આથી કહી શકાય કે વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે. જો આયોજન નક્કી થઈ ગયેલું હશે તો આયોજન તૈયાર થયું હશે તો જ વ્યવસ્થા તંત્રની ગોઠવણી થઈ શકે. પછી ત્રીજો મુદ્દો છે સત્તા અને ફરજોની સોંપણી. તો કે ધંધાકીય એકમમાં કામ કરતા જુદી જુદી વ્યક્તિઓ તેમના કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. તો કે કાર્યોને વહેંચણી દરેક કર્મચારીઓની આવડત અને લાયકાતને આધારે દરેક વ્યક્તિઓને પોતાના લાયકાત અને આવડતને આધારે કાર્યની સોંપણી થતી હોય છે. આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. આથી વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. એટલે કે જે વ્યક્તિને સત્તા સોંપવામાં આવી છે તો એને કેટલી સત્તા સોંપાયેલી છે એના વિશેની પણ એને જાણકારી આપવામાં આવે છે. એટલે વ્યવસ્થા તંત્ર દ્વારા સત્તા અને ફરજ એટલે કે જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. પછી આવે છે માનવ પરિબળને મહત્વ. આપણે અગાઉ પણ આવી ગયું હતું કે આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દરેકમાં માનવીને કેન્દ્ર સ્થાને ગણવામાં આવે છે. એટલે કે વ્યવસ્થા તંત્રમાં પણ માનવી કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતી વ્યક્તિઓ એટલે કે માનવીઓ પર રહેલો છે. તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. કોઈ પણ પ્રવૃત્તિ થાય દરેક પ્રવૃત્તિનો મુખ્ય આધાર એકમમાં કામ કરતા વ્યક્તિઓ એટલે કે માનવીઓ પર રહેલો છે. તેથી એની અસરકારક રીતે એની સાથે માનવ સંબંધો સ્થાપિત કરવા જોઈએ. પછી પાંચમો મુદ્દો છે પરિવર્તનશીલતા. તો કે એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી એમાં ફેરફારનો અવકાશ રહેલો છે. કારણ કે ભવિષ્યમાં જે કાંઈ પરિવર્તન આવે બદલાતા જતા સંજોગો પ્રમાણે પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં પણ સાનુકૂળ ફેરફારો કરવા પડે છે. જેમ કે નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળો થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં પણ જરૂરી ફેરફારો કરવા પડે છે. એકમાં નવી ટેકનોલોજી આવે, નવી શોધખોળો થાય, પછી ધંધાકીય પર્યાવરણ જેમ કે ધરતીકંપ, ભૂકંપ જેવી કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરવા પડે છે. પછી આવે છે આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થા તંત્રમાં કાર્ય, હોદ્દાઓ અને વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. તે એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે. એટલે કે એક વિભાગમાં કઈ વ્યક્તિઓ કામ કરશે, બીજા વિભાગમાં કઈ વ્યક્તિઓ કામ કરશે એની વચ્ચેના આંતર સંબંધો નક્કી કરતા હોય. એક વિભાગ બીજા વિભાગ સાથે સંકળાયેલો હોય છે, એની સાથેના સંબંધો કેવા હશે એ પણ વ્યવસ્થા તંત્રમાં દર્શાવેલું હોય છે. પછી આવે છે દેખરેખ અને અંકુશ. દેખરેખ, અંકુશ અને સંકલન આપણે જોઈએ એ વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાત છે. દેખરેખ અને અંકુશ. દેખરેખ રાખવાથી કર્મચારીઓ કયું કાર્ય અથવા કર્મચારીઓને જ્યાં જરૂર પડે ત્યારે જરૂરી માર્ગદર્શન મળે છે અને અંકુશ દ્વારા આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં એ ચકાસવામાં આવે છે. અને સંકલન તો કે બધી જ પ્રવૃત્તિઓને એકબીજા સાથે જોડી રાખે એટલે કે સંકલિત કરવાનું કાર્ય કરે છે. એના માટે વ્યવસ્થા તંત્ર માટે અંકુશ, દેખરેખ અને સંકલન મૂળભૂત જરૂરિયાતો છે.
કર્મચારીઓને સોંપવામાં આવેલ કાર્ય તે તેની સત્તા અને ફરજને અનુલક્ષીને કરે છે કે કેમ તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં હોય છે. એટલે કે કર્મચારીઓને જે કાર્ય સોંપવામાં અથવા એને જરૂરી સત્તા અને ફરજની સોંપણી કરવામાં આવી છે તે મુજબ કાર્ય કરે છે કે નહીં એ જોવા માટે દેખરેખ અને અંકુશની જરૂર પડે છે. પછી આવે છે સામૂહિક પ્રવૃત્તિ. આપણે અગાઉ જ આવી ગયું કે જ્યાં વ્યક્તિઓ સમૂહમાં મળીને પ્રવૃત્તિ કરશે ત્યાં વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થા તંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે કે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકે. કારણ કે કોઈ એકમનું ધ્યેય લાંબા ગાળાનું હોય છે, ખૂબ ઊંચું ધ્યેય છે, ત્યારે એ સિદ્ધ કરવા માટે બધી વ્યક્તિઓએ સાથે મળીને પ્રયત્ન કરવા પડે છે. પછી આવે છે છેલ્લે આવે છે નિયંત્રિત વહીવટી માળખું. કારણ કે વ્યવસ્થા તંત્ર એક ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે તો કે ચોક્કસ નિયમો અને નિયંત્રણોની જરૂર પડે છે જેની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. એટલે કે વ્યવસ્થા તંત્રને વ્યવસ્થિત ચલાવવા માટે અમુક ચોક્કસ પ્રકારના નિયમો અને નિયંત્રણો જરૂરી છે. એટલા માટે નિયમો અને નિયંત્રણો પણ વ્યવસ્થા તંત્રની રચના કરતી વખતે જ ધ્યાનમાં લેવામાં આવતા હોય છે જેની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા જ